અ, નમસ્કાર. આજે આપણે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં જે એન્યુમરેશન ફોર્મ છે એને ડિજિટાઇઝેશન કેવી રીતના કરવું એ આપણે જોઈશું. સૌપ્રથમ બીએલઓ જ્યારે લોગિન કરશે ત્યારે આ રીતનું આખું ઇન્ટરફેસ બતાવશે. એમાં જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર એ જે છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે ભાષા સિલેક્ટ કરવાની રહેશે. તમે ભાષા સિલેક્ટ કરશો એટલે બે વસ્તુ આવશે: ઈએફ ડિસ્ટ્રીબ્યુશન ટ્રેકર અને ફિલ ઇન્યુમરેશન ફોર્મ. એમાં જે ઈએફ ડિસ્ટ્રીબ્યુશન ટ્રેકર છે એમાં તમે જે અગાઉથી જે ફોર્મ ભરેલા હશે એને તમે અહીંયા ટ્રેક કરી શકશો. અને જે ફિલ એન્યુમરેશન ફોર્મ છે એની ઉપર તમે જઈશો એટલે સૌથી પહેલાં સ્કેન ક્યુઆર કોડ અને સર્ચ એ બે ઓપ્શન તમને મળશે. સ્કેન ક્યુઆર કોડ ઉપર તમે કરશો તો તમે બીએલઓ તરીકે તમને જે ફોર્મ મળેલું હોય એને તમે સ્કેન કરીને તમે કરી શકશો. બીજા ઓપ્શન તરીકે તમારે ફિલ ફોર્મ એ તમે કરી શકશો. ધારો કે સરોજબેન દેસાઈ છે તો એનું ફોર્મ છે એની ઉપર હું ક્લિક કરું તો એમાં બે વસ્તુ બતાવશે. બરાબર, બીએલઓ મેપ્ડ. જો તમે મેપિંગ કરેલું હશે તો અહીંયા સીધું બીએલઓ મેપ્ડમાં બતાવશે. અન્યથા બે ઓપ્શન બતાવશે જો તમે મેપ નહીં કરેલું હોય તો: સિસ્ટમ સજેસ્ટેડ અને સર્ચ. સિસ્ટમ સજેસ્ટેડમાં આમાં કોઈ છે નહીં, તો જો સિસ્ટમ સજેસ્ટેડમાં તમારે આવતું હોય તો તમારે સીધું એનું કરીને તમે કરી શકો છો. અથવા સર્ચમાં પણ તમે જઈને તમે એન્યુમરેશન ફોર્મ તમે સબમિટ કરી શકો છો. સર્ચમાં તમે જ્યારે જાઓ ત્યારે ત્રણ ઓપ્શન તમને જોવા મળે છે. પેલું કે વોઝ ઇલેક્ટર ધેર ઇન 2002. આનો મતલબ એવો થાય કે જેમનું નામ 2002ની મતદાર યાદીમાં છે, જો આપણા ઇલેક્ટર 2002ની મતદાર યાદીમાં હોય નામ, તો આપણે આ પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. હવે ધારો કે કોઈ મતદાર એવો છે કે જેમનું નામ 2002ની મતદાર યાદીમાં નથી, પરંતુ એમના મમ્મી પપ્પા અથવા દાદા દાદીનું નામ 2002ની મતદાર યાદીમાં છે, તો તમારે બીજા નંબરનો ઓપ્શન ઇઝ ઇલેક્ટર પ્રોજેની ઓફ 2002 ઇલેક્ટર એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે ધારો કે કોઈ મતદાર છે એ 2002ની મતદાર યાદીમાંય નથી અને એમના મમ્મી પપ્પા અથવા દાદા દાદીનું નામ પણ 2002ની મતદાર યાદીમાં નથી, તો ત્રીજો ઓપ્શન એટલે કે નાઇધર ઇલેક્ટર નોર પ્રોજેની ઓફ 2002 ઇલેક્ટર પ્રોજેની ઓફ 2002 એ સિલેક્ટ કરવાનું રહેશે. તો તમે ધારો કે આ વોઝ ઇલેક્ટર ધેર ઇન 2002 સિલેક્ટ કરશો તો તમને બે ઓપ્શન જોવા મળશે: સર્ચ બાય એસી, એમાં તમારે પાર્ટ અને સિરિયલ નંબર. તો આમાં તમારે ત્રણ વસ્તુ નાખવાનું રહેશે. શું તો કે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે, પછી લાસ્ટ એસઆઈઆર ડિસ્ટ્રિક્ટ, લાસ્ટ એસઆઈઆર. ધારો કે આપણે અત્યારે અહીંયા સિલેક્ટ કરીએ તો સૌથી પહેલાં ધારો કે આપણે ગુજરાત સિલેક્ટ કરશું, તો આપણે આ ગુજરાત સિલેક્ટ કર્યું. ત્યારબાદ આપણે એમાં ડિસ્ટ્રિક્ટ તરીકે વલસાડ સિલેક્ટ કરશું, એટલે આપણે વલસાડ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દીધું. પછી એસઆઈઆર એસી એટલે આપણી ધારો કે 178 એટલે 178 સિલેક્ટ કરી લીધું. બરાબર, પછી પાર્ટ નંબર સિલેક્ટ કરવાનો આવશે. ધારો કે અત્યારે આપણે ખાલી જોવા માટે સિલેક્ટ કરીએ, બસ આ 82 સિલેક્ટ કરી લીધું અને એમાં આપણે ક્રમ નંબર ધારો કે 23 નાખ્યો. તો જેવું હું આ એન્ટર કરીશ એટલે ત્યાં તમારે આવી જશે કે કોનું નામ છે, તો કે આ મજી ગામકર એતલબેન નરેન્દ્રભાઈ એવી વ્યક્તિનું નામ છે. હવે જો એ અને આ ઉપર સિલેક્ટ કરેલી વ્યક્તિ બે સેમ આવતા હોય ને તો જ વેરીફાઈ અને કન્ટિન્યુ કરવાનું. તમે વેરીફાઈ અને કન્ટિન્યુ કરશો એટલે આગળ તમને બીજા ઓપ્શન આવશે. ધારો કે એ નથી, પ્રોજેનીવાળું છે, તો પ્રોજેનીમાંય મેં તમને જેમ કીધું એવી રીતના સેમ ઓપ્શન આવશે. બે જ ઓપ્શન: સર્ચ બાય એસી પાર્ટ નંબર અને સર્ચ બાય લોકેશન અને ફેમિલી. એમાં લોકેશન અને આપણે સર્ચ બાય એસીનો પાર્ટ નંબર તો જોઈ લીધું. હવે લોકેશન ફેમિલીમાં કરવું હોય તો કેવી રીતના કરાય? ધારો કે આપણે આ ગુજરાત, એની અંદર આ આપણે વલસાડ, પછી એની અંદર આપણે 178 બુલસર, બરાબર, પાર્ટ નંબર કકવાડી દાંતી, અને ત્યાં આપણે ધારો કે
રાજેશભાઈ, રાજેશ. આમ કરશું તો જો એનું નામ હશે તો આવી જશે, જો નહીં હોય તો નો ડેટા ફાઉન્ડ આવશે. એટલે આપણે બે રીતે નામ શોધી શકીએ છીએ. ધારો કે હવે આપણને ખબર જ છે કે એનું નામ 2002ની મતદાર યાદીમાં નથી, કે એના માતા પિતા અથવા દાદા દાદીનું નામ પણ 2002ની મતદાર યાદીમાં નથી, તો આપણે ત્રીજો ઓપ્શન નાઇધર ઇલેક્ટર નોર પ્રોજેની ઓફ 2002 એ ઓપ્શન સિલેક્ટ કરીને આપણે વેરીફાઈ અને કન્ટિન્યુ કરવાનું છે. વેરીફાઈ અને કન્ટિન્યુ કરશું એટલે જો આપણે ઓલા આગળનો ઓપ્શન સિલેક્ટ કરશું ને તોય સેમ જનરલ ડિટેલ્સ તમારે ફિલ કરવાની આવશે, અને આમાંય તમારે સેમ જનરલ ડિટેલ ફિલ કરવાની આવશે. આમાં અમુક ફિલ્ડ છે એ મેન્ડેટરી છે અને અમુક ફિલ્ડ ઓપ્શનલ છે. એટલે ઓપ્શનલ એટલે તમારી પાસે જો માહિતી હોય તો તમારે ભરવાની, જો નથી તો નથી ભરવાની, બરાબર. એમાં ડેટ ઓફ બર્થ તમારે ભરવાની છે, પછી આધાર નંબર ઓપ્શનલ છે, બરાબર. મોબાઈલ નંબર તમે ભરી શકો છો. પછી જો ફાધરનો ઇપિક નંબર હોય તો એ તમારે ભરવાનો છે. પછી ફાધરનું નામ છે, બરાબર, એ તમારે ફરજિયાત છે. અહીંયા પતિનું નામ લખવાનું નથી, ફરજિયાત ફાધરનું નામ જ લખવાનું રહેશે, બરાબર. પછી આવશે મધર્સ નેમ, બરાબર, ઇફ અવેલેબલ. પછી મધર્સ ઇપિક નંબર, પણ મધરનું નામ ફરજિયાત લખવાનું રહેશે. પછી સ્પાઉઝનું ઇપિક નંબર અને સ્પાઉઝ નેમ. આટલું કરીએ પછી તમારે અપલોડ એન્યુમરેશન ફોર્મ, એમાં પેજ 1 અને પેજ 2 એવી રીતના અપલોડ કરવાનું. પેજ 2 પાછળ સૂચનાઓ છે, એટલે એ તમારે જો અનુકૂળતા હોય તો અપલોડ કરવાનું, પણ પેજ 1 અપલોડ કરવું ફરજિયાત છે, બરાબર. આવી રીતના તમે કરશો એટલે સીધું તમને પૂછશે કે એડ ફોટો, બરાબર. તો એમાં કેપ્ચર ફોટો આવશે, એની ઉપર ક્લિક કરશો એટલે તમને તમારે ફોટો પાડવા આપશે. હવે તમે જેવો ફોટો પાડશો એટલે તમને એ અપલોડ કરવા દેશે, બરાબર. ધારો કે અત્યારે હું અહીંયા જોવા માટે ક્લિક કરું છું તો આમ કર્યું એટલે સીધું ફોટો લઈ લીધો, બરાબર. આ ઓકે કરી દીધું તો એ ફોટો પછી તમને એડજસ્ટ કરવાનું એ બધું પૂછશે. એકવાર તમે યસ આપશો તો એ ફોટો અપલોડ થઈ જાય, બરાબર. અત્યારે આપણે ફરીથી ડિલીટ કરી દઈશું, બરાબર. તો આવી રીતના ફોટો અપલોડ કર્યો પછી અપલોડ ઓર ક્લિક ફોટો, બરાબર. આમાં તમારે કેપ્ચર ફ્રોમ ફ્રન્ટ કેમેરા અને કેપ્ચર ફ્રોમ બેક કેમેરા, આમાં બે ઓપ્શન મળે છે તમને. એટલે આપણે કેપ્ચર ફ્રોમ બેક કેમેરા કરીએ તો જ્યારે તમે ફોટો રાખો, બરાબર, તો એમાં ધારો કે આપણે કેપ્ચર ફ્રોમ ફ્રન્ટ કેમેરા અત્યારે કરીએ તો આમાં તમારે જો તમારો જે ફોટો હશે એને તમારે સેન્ટરમાં રાખવો પડશે, અને જે તમારા કાન છે અહીંયા કાન આવવા પડશે, બહુ દૂરે નહીં અને બહુ નજીકે નહીં. એવી રીતના તમે જો આ ટુ સ્મોલ આવે તો આવી રીતના રાખો ને, તો પછી આવી રીતના રાખો તો ટુ બિગ આવે. એટલે તમારે એને જો આવી રીતના વેલિડ ફેસ આવ્યો, જ્યારે વેલિડ ફેસ આવે ત્યારે તમે નીચે કેપ્ચરનું બટન દબો તો એ ફેસ કેપ્ચર થશે, નકર ફેસ કેપ્ચર થશે નહીં, બરાબર. હવે આટલું કર્યા પછી તમારે સબમિટ દબાવવાનું રહેશે. જો આટલી પ્રોસિજર કરો ત્યારે તમારી ફોર્મ છે એ ફિલ થશે, બરાબર. તો આવી રીતે બધાએ ફોર્મ ફિલઅપ કરવાનું છે. નમસ્કાર.